ઉનાળામાં કયા જિલ્લામાં લોકોને વીજકાપથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે? બનાસકાંઠાના 7 ગામ ભર ઉનાળે વીજકાપથી પરેશાન છે। એક બે નહીં પરંતુ દિવસમાં 12 કલાક સુધી વીજકાપ હોય છે અને જેના કારણે લોકો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળામાં વીજળી વગર કેવી રીતે ચાલે અને છતાં લાગે છે કે જીઈબીને લોકોને હેરાન અને પરેશાન કરવામાં જ રસ હોય। તે સવારના 7 વાગ્યાથી જ વીજકાપ થઈ જાય છે શરૂ। ભર ઉનાળે વીજળી કાપ, લોકો થઈ રહ્યા છે પરેશાન। જીઈબી સામે લોકોમાં આક્રોશ। ઉનાળામાં 12 કલાક વીજ કાપ કેમ? પાલનપુરના 7 ગામડાઓના લોકો માટે આ ઉનાળો ખૂબ જ આકરો સાબિત થઈ રહ્યો છે। બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમી હાહાકાર મચાવી રહી છે અને ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। આવી કાળઝાળ ગરમીમાં જીઈબી 8 થી લઈને 12 કલાક સુધી વીજળી કાપી રહી છે, જેના કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે। વહેલી સવારે 7 વાગે જીઈબી દ્વારા લાઇટ કાપી દેવામાં આવે છે, જેના કારણે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। તમામ કામ પણ અટવાઈ જાય છે। એટલું જ નહીં, જે લોકો ઘરે બેસીને વર્ક ફ્રોમ હોમ કરે છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ લાઇટનો કાપ આખો દિવસ અડધો દિવસ હોય એટલો બધો ના હોવો જોઈએ। કલાક 2 કલાક હોય તો લોકો ચલાવે, બાકી તો ગરમીમાં સમયમાં આટલું બધું ના હોવું જોઈએ। ફ્રીજમાં બધી વસ્તુ લાયેલી બગડી જાય અમારી। આજે લાઇટનો કાપ છે અને એ સવારના 7 થી અડધો દિવસ આખો છે અને હું એઝ અ આઈટી પ્રોફેશનલની અંદર વર્ક ફ્રોમ હોમ કંપનીમાં કરું છું। હવે આટલો બધો મોટો કાપના કારણે મારે હવે આગળ કામ કઈ રીતે મારું કરવું, કેમ કે હું એઝ અ વર્ક ફ્રોમ હોમ છું। હવે હું કંપનીની અંદર આટલું બધું તો ના કહી શકું કે મારે લાઇટનો કાપ છે તો પછી મારે લીવ મૂકવી પડે છે। તો તમે જો લાઇટનો કાપ રાખો છો તો તમે કલાક કે 2 કલાકનો રાખો એ વ્યાજબી છે અને આટલે ઉનાળાની ગરમીમાં જો તમે આટલો મોટો કાપ રાખો છો તો લોકો બહુ હેરાન થાય છે। વહેલી સવારે ગામડાઓમાં લાઇટ કાપથી વૃદ્ધો અને ગ્રામજનોને ઘરની બહાર નીકળી જવાની ફરજ પડી જાય છે। ગામડાઓની બેંક અને ગ્રામ પંચાયતના કામ પણ અટકી પડે છે। મેન્ટેનન્સના નામે વીજ વિભાગ હાલ વીજળી કાપી રહ્યું છે। જોકે વીજળી વગર ગામડાઓમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। લાઇટ વગર વેપાર કેવી રીતે કરવો? 45 ડિગ્રી ગરમીમાં જે મેં અત્યારે ચાલુ ટાઈમમાં મેન્ટેનન્સ કરો છો એ યોગ્ય નથી। એક વેપારી તરીકે કઈ રીતના વેપાર કરવો, બરાબર, લાઇટના અભાવથી બહુ તકલીફ પડી રહી છે। ગામ વિકસિત ગામ છે, એજ્યુકેશન ગામ છે, તો શું એજ્યુકેશન લાગે છે? સારા એવા પ્રતિષ્ઠિત લોકો છે તો આ રોજ ધોધિયા હોય છે। જી બોર્ડવાળા અઠવાડિયા એક દિવસ તો આ વરઘોડું ગાળતા જ હોય છે। આ ઉનાળાની ગરમીની અંદર નાના છોકરા કેવી રીતના રહે? અત્યારે આ પોઝિશન છે જગાણા ગામની। વીજળી કાપથી 7 ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ છે। આમ તો ગામડાઓમાં 24 કલાક વીજળી મળે છે તેવો દાવો થાય છે, જો કે હકીકત આપની સામે છે। પ્રચંડ ગરમીમાં જો વીજળી નહીં હોય તો લોકો ખૂબ હેરાન પરેશાન થશે। ત્યારે જીઈબીએ વીજ કાપ ઓછો કરવો જોઈએ જેથી લોકોને રાહત મળે। બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ ટીવી। અને હવે